ફાઇનલી એક ફંટી બુક કરી છે, તમે જોઈ શકો છો. ફંટી બુક કરી છે. અમે જાય છે મિત્રો સાંગા મહાદેવ. હર મહાદેવ. તમામ મિત્રોને મિત્રો ગઈકાલે રાતે આપણા મોટા ભાઈ આમદેવભાઈ આહિર આવ્યા હતા અને આજે મિત્રો આમદેવભાઈ આહિરે ટ્રેડિશનલ લુક પહેર્યો છે. અમે હાલ છીએ નેપાળમાં, અત્યારે જઈએ છીએ મંદિરે પાછા દર્શન કરવા. હવે છે ને મિત્રો લોકોને જોઈને નોર્મલ પણ લોકોનું જોજો વધારે રિએક્શન છે ને આમદેવભાઈ આહિર પાસે જાશે, કેમ કે આ તમે આજે પહેરવેશ પહેર્યો છો, નામ ચિંતો આપણું થોડા અમારો વ્યવસ્થિત. જો આ આપણું ગુજરાતનું ટ્રેડિશનલ છે. આને કહેવાય કેડિયું, આને ઝુમડું કહેવાય, આને રામરામી કહેવાય, બરાબર. આ તો આપણે ખેસ હોય એ, આ ચોણો છે, બરાબર. અને કડલા, અંદર પગમાઈ કડલા, બરાબર. અહીંયા પોખરવા, બરાબર. આ પાઘડી આપણે ગુજરાતનો ટ્રેડિશનલ છે. આહિરનો આમ તો આ ટ્રેડિશનલ કહેવાય છે, પણ હવે બધા સમાજ પહેરે છે તો કાંઈ વાંધો નથી. ચાલો મિત્રો નેપાળ ફરીએ, આનંદ કરીએ, જોજો અંત સુધી મજા આવશે. હર હર મહાદેવ. અને આમ જો આપણે ચા પીધી છે અને થોડોક પૈસાનું અટવાઈ ગયું છે, પાછા લીધા તો ઇન્ડિયા અને નેપાળ ને બધા ભેગા આપી રહ્યા છે. આ તમે જોઈ શકો છો થોડો ઘણો હિસાબ બિસાબ અહીંયા થાય છે, બરોબર. 1.55 કરે ભાઈ લોકો. ये શું લે લો, વો પૈસે લે લો, રૂકો. અને પકડાવી દીધું છે સ્વેટર અને આહિર ને જો મિત્રો બધા લોકો વાતચીત કરે છે ક્યાંથી આવ્યા ને કેમ છે ને પરાણું નીકળવાનું. उसमें वो ये मैग्नेट है. हाँ मैग्नेट है, और ये भी है, देखिए ये भी है. मैग्नेट से हाँ कौन सा है? मैग्नेट है, ये भी है पशुपतिनाथ का. अच्छा अच्छा એટલે જ્યાં આપણે આપણે ફોટો, ये देखो ये फोटो, આ ફોટો ગમે ત્યાં ફોટો રૂપિए ये लोहा नहीं है, प्लास्टिक है ना. यहाँ पे लोहा पे जो यहाँ पे ऐसे घर पे आप फोटो चिपका सकते हो. ये कितने के हैं? इंडिया का 60 रुपया. इंडिया का 60 રૂપિયા છે. જે આ છે મેગ્નેટ છે, જે લોખંડ પર તૂટી જાય. જો તમે हाँ, कहाँ से? इंडिया ना गुजरात 60 आप? रुपया. गुजरात गुजरात. कौन, मोदी जी के देश से? हाँ, બાપાની જય મહાદેવ હર પાર્વતી પતે હર હર મહાદેવ હર હાલો મિત્રો હાલો મિત્રો આયા તો કહેવાય ને નેપાળમાં ગુજરાતી એટલે આનંદ જ હોય. મિત્રો મંદિરે મેં આજે પણ દર્શન કર્યા છે, તમે બધા પણ દર્શન કરી લ્યો. ત્યાં બહારથી જ, અંદર તો પરમિશન નથી આપણે, બરોબર. અહીંયા આપણે દર્શન કર્યા છે. હવે મિત્રો અહીંયા છે ને આ જો બધા અહીંયા શું કરી રહ્યા છે ને એ આઈડિયા નથી. મને લાગે બધા અહીંયા આરતી કરી રહ્યા અથવા તો ઢોંગ એવું કાંઈક હશે મિત્રો, આપણે કહીએ શકીએ એવું કાંઈક છે. હવે આઈડિયા નથી બરાબર પ્રોપર, જોઈ શકો છો. આપણે જો દર્શન થઈ ગયા છે. આ માળા લીધી છે, હોમ આઈડી છે પણ વીમાં પતાવ્યું છે, બરોબર. છું એવું કે અંદર ક્યાં અમે મોહિત કહે છે, બરોબર. આમલે હાલો એવું થયું કે ઓલા માળા પહેરાવી દીધી, રેડી. એ કે 100 રૂપિયા મૂકો. રોહિત કે 100 રૂપિયા ન મૂકો, 20 રૂપિયા આપ્યા. તો એ કે હજી મૂકો. રોહિત કે આ લ્યો માળા તમારી પાસે રાખો. माला पे नहीं के लाओ सीधा 100 रुपया मैं लिया माला पास ले ले वापिस नहीं लेते तो पैसा ही नहीं है कुछ बहुत कम है मेरे पास बहुत कम पैसा है हालो हमने भाई थोड़ा कहीं शूटिंग कर ली हालो મિત્રો થયું છે કે કેવું કે મોહિતના જે છે બૂટ એ એથી કોઈક બીજું પહેરી ગયું છે કોઈકને ગમી ગયા હશે હવે કંઈ વાંધો નહીં ચાલો વાર કાંક જઈએ બીજા લઈ લઈએ પછી મોહિત પહેરી લઈ પછી જઈએ આપણે આગળ નવું જોવા નવું ફરવા ચાલો અત્યારે મિત્રો પશુપતિનાથના દર્શન કરી લીધા છે અને બાજુ મિત્રો ઘાટ છે અને ઘાટમાં લોકોના દેહ ત્યાગ થાય છે કહેવાય છે કે પશુપતિનાથ જ્યાં મિત્રો લોકોના દેહ ત્યાગ થાય ને એ લોકોને છે ને સીધો મોક્ષ તો એની આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે સીધી ડાયરેક્ટ એમ અને તમારે જો મોસ્ટ ઓફલી જ્યાં મહાદેવનું મંદિર હશે મોટું ત્યાં મિત્રો સ્મશાન ઘાટ જરૂર હશે અમે અત્યારે સામે અત્યારે લાઈવ જોઈ રહ્યા છીએ જો કે અત્યારે તો તમને ન બતાવી શકું કેમ કે એમાં કાંઈક યુટ્યુબનું કાંઈક આવે એની પોલિસી એવું ન બતાવી શકીએ ખોટી સ્ટ્રાઇક બ્રેક આવી જાય ચાલો હવે જઈએ આગળ ફરીએ ભરીએ કાંઈ આનંદ કરીએ ફાઇનલી એક ફંટી બુક કરી છે તમે જોઈ શકો છો દેવાભાઈની ફંટી છે ફંટી બુક કરી છે અમે જાય છે મિત્રો સાંગા મહાદેવ ફંટી બુક કરતા થઈ ગઈ
એનકી પેટી ફંટી બુક નો ઉપર કરી ચલો થોડાક આગળ જાઓ. ये એમાં ભાઈ ભાઈ અને સાહિલ ભાઈને ઉતારી દીધા અહીંયા આવી જાઓ. આ જો આ ઉતારી દીધા જો આ आओ. इसको बिठा जल्दी जल्दी अरे इसको बिठा नहीं. उकाले छोड़ती है न चढ़े હાલો મિત્રો હાલો जल्दी बोलो ना મિત્રો આપણે જઈએ છીએ સાંગા મહાદેવ અહીંયાનો ઇતિહાસ તમને આઈડિયા છે કઈ નહીં આઈડિયા મને નથી મને idea છે. નથી શું છે એમ અમને કહીને લાવ્યા કે દુનિયાની મોટામાં મોટી મૂર્તિ છે મિત્રો પણ અમે સાચું કહું તો આખા એશિયાની મોટામાં મોટી પ્રતિમા છે નાથદ્વારામાં ત્યાં 300 ફૂટ ઉપરની પ્રતિમા છે ચાલો હવે આપણે અહીંયાથી જઈએ દર્શન કરીએ 65 રૂપિયા ઇન્ડિયાના આપવા પડશે અને અહીંયાના નેપાળીના શું આજુબાજુ છે કઈક બરોબર વીઆઈપી ના नेपाल में महादेव की सबसे बड़ी प्रतिमा 600 के साथ हम दर्शन करने जा रहे हैं. वहाँ पे आपको दिखाया गया है, ये देखो. ચાલો यहाँ पे હવે જઈએ આપણે नेपाल આગળ के ये हमारे वहाँ का कल्चर है મિત્રો આ છે સાંગા મહાદેવ એટલે કે અહીંયા આની પ્રતિમાની ઊંચાઈની વાત કરું તો 143 ફૂટ જેવી છે અને મીટરમાં કંઈક સમજી લેજો ને તમે આજુબાજુ ચાલો દર્શન કરીએ સાંગા મહાદેવ મિત્રો આજે આવ્યા છીએ અહીંયાની મૂર્તિનું વાત કરું ને 143 ફૂટ ઊંચી મૂર્તિ છે અને 2003 અથવા તો 4 માં આ મૂર્તિનું કામકાજ બનાવવાનું શરૂ કર્યું હતું 2010 માં પૂર્ણ કર્યું હતું ખૂબ જ સરસ મજાની જગ્યા છે ને હિલ ઉપર છે જ્યારે તમે કાઠમાંડુ નેપાળમાં આવો છો પશુપતિનાથના દર્શન કરવા તો ત્યારે એકવાર અહીંયા આવવાની શું કહેવાય મુલાકાત જરૂર લેજો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે બાકી ઉધરસ છે તમને ખબર જ છે ચાલો હજી બધું બધું ભરીએ હર હર મહાદેવ ના મને મૂકીને વૈયા છે એવું મને લાગે છે કેમ કે અડધા નીચે છે અડધા ઉપર છે કહેવાય ને થોડી વચ્ચે સોપારી અત્યારે હું એમ શું અત્યારે અહીંયા બાકી એમ તો બધા ધ્યાન તો આપણામાં આપે જ છે હા ફંટી વાળા ભાઈ તમને અહીંયા લેવા આવી ગયા. મને લાગે ભાઈને ઉતાવળ છે બહુ એને હારી ઉતાવળ છે એટલે જો મિત્રો અમે પશુપતિનાથથી ફંટી બુક કરાવી છે 2080 એટલે કે નેપાળી કરન્સીમાં સાંગા મહાદેવ બરોબર અહીંયાથી પાછા પશુપતિનાથ હાલો હાલો ઓલા રસ્તે હવે ઓલા રસ્તે જાય હાલો બીજા રસ્તે આપણે છે ને ફાઇનલી આ ટેક્સી વાળા ભાઈને બાય બાય કરી બાય 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 એવું મૈસા એમ હાલો મિત્રો ફંટીમાં ફર્યા આનંદ કર્યો હવે કાલનું કાક કરી બરોબર ફંટીમાં કે ગમે એમાં કાક કરી ફાઇનલી મિત્રો થોડો ઘણો કટક કરીને અમે છે ને ફાઇનલ રૂમે આવી ગયા છીએ આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીએ આવતીકાલના બ્લોગ સાથે કંઈક નવું અને કંઈક યુનિક જાણશું બરોબર તો હર હર મહાદેવ જય શ્રી રામ